બ્લેકબર્ડ ટેટુ ડેલી આજનો દિવસ મારા માટે બહુ જ ખાસ છે કારણ કે આજે આપણી છે બિઝનેસ એનિવર્સરી। બ્લેકબર્ડ ટેટુ સ્ટુડિયોને આજે પૂરા થયા છે 9 વર્ષ। રોજની જેમ આજે હું સ્ટુડિયો આવ્યો ત્યાં એક ક્લાયન્ટ વેઇટ કરતા હતા અને એમને કોઈ અધર આર્ટિસ્ટ પાસેથી કરાવેલું ટેટુ ખરાબ થઈ ગયું હતું, એને મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આ છે આપણું ફાઇનલ રિઝલ્ટ। ત્યાર પછીની અપોઇન્ટમેન્ટ વાળા ક્લાયન્ટ આવ્યા હતા મઢડાથી અને એમને ટેટુમાં બનાવવાનું હતું દ્વારકાધીશ। દ્વારકાધીશના નામના ટેટુની ઉપર અમે બનાવેલી છે વાંસળી। લગ્નના ઇન્વિટેશનમાં મારે જવાનું હતું જમવા। લંચ કમ્પ્લીટ કર્યા પછી હું બેસી ગયો ટેટુની ડિઝાઇન બનાવવા માટે। આજે જે હું યુનિક ડિઝાઇન બનાવવાનો છું એ ટેટુ ડિઝાઇન છે અંતસ્થી પ્રારંભની। રફ સ્કેચ તૈયાર થઈ ગયા પછી ફોટો પાડી અને ડિજિટલ સ્કેચમાં આખી ટેટુ ડિઝાઇન મેં કમ્પ્લીટ કરી છે। મારા જ હાથમાં હું એ ટેટુ ડિઝાઇન રાખીને તમને બતાવું છું। તમને કેવી લાગી ડિઝાઇન મને કમેન્ટમાં કહેજો અને આ ડિઝાઇન જો તમે કરાવવા માંગતા હોય તો સ્ક્રીનમાં આપેલા નંબર ઉપર કોલ કરીને તમારી અપોઇન્ટમેન્ટ અત્યારે જ બુક કરાવો। અને દ્વારકાધીશનું ટેટુ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। ત્યાર પછી એક ક્લાયન્ટ આવ્યા હતા, એમને કરવાનું હતું માઉન્ટેન, સન, રિવર આવી બધી મિક્સ ડિઝાઇન કરીને એક ટેટુ ડિઝાઇન અમે ક્રિએટ કરી। 2 કલાકમાં ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે। તો તમને કેવું લાગ્યું ટેટુ મને કમેન્ટમાં કહેજો। ગમ્યું હોય તો લાઈક કરજો। આજે ઘણા બધા ક્લાયન્ટ્સ આવ્યા હતા ઇન્ક્વાયરી કરવા માટે। નેમ ટેટુની ઇન્ક્વાયરી માટે જે ક્લાયન્ટ આવ્યા હતા એમનું ટેટુ સ્ટેન્સિલ કરી અને કરી દીધું છે સ્ટાર્ટ ટેટુ। અને ફરી પાછું રાત્રે મારે જવાનું હતું મેરેજ ફંક્શનમાં। તો આવી રીતે આજનો દિવસ 2 મેરેજ ફંક્શન એટેન્ડ કરી અને એક યુનિક ડિઝાઇન બનાવીને પૂરો થયો। તો કાલે ફરી આવજો જોવા।